નમસ્કાર ખેડૂત મિત્રો, કૃષિ દર્શન કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આપણા રાજ્યમાં કેરીનો પાક ખૂબ મોટા પ્રમાણમાં થઈ રહ્યો છે. હવે ઉનાળો આવી રહ્યો છે. ઘણા બધા ખેડૂતો કેરી પકવવામાં વ્યસ્ત હોય છે, પણ ઘણી બધી સમસ્યાઓ પણ હોય છે. કેરી પકવતા ખેડૂતો માટે સૌથી અગત્યનો મુદ્દાનો પોઈન્ટ હોય તો એ છે એમની આવતી જીવાતો. હવે આ જીવાતોનું નિયંત્રણ કેવી રીતે કરવું એ આપણે જાણવું ખૂબ જરૂરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કેરીનો પાક ખૂબ મોટા પ્રમાણમાં થતો હોય છે. આ બધા ખેડૂતોને આ પ્રશ્ન હોય છે અને આ જે જીવાતોનો પ્રશ્ન છે એને જો આપણે વૈજ્ઞાનિક માહિતી મેળવીશું તો ચોક્કસ આપણને એનું નિયંત્રણ કરી શકો છો અને વધારે ઉત્પાદન મેળવી શકો છો. તો મિત્રો, આજનો આપણો વિષય છે આંબાના પાકમાં આવતી જીવાતો અને તેનું નિયંત્રણ. અને એની માહિતી આપવા માટે આજે આપણા સ્ટુડિયોમાં સાહેબ પધારે છે. એમનો પરિચય આપું. ડૉક્ટર A.H. બારડ સાહેબ, જેઓ મદદનીશ પ્રાધ્યાપક અને વડા તરીકે પ્લાન્ટ પ્રોટેક્શન એટલે કે પાક સંરક્ષણ વિભાગ, બાગાયત મહાવિદ્યાલય, આણંદ કૃષિ યુનિવર્સિટીમાં ફરજ બજાવે છે, જે આપણને આંબાના પાકની કઈ કઈ જીવાતો છે, એનું નિયંત્રણ કેવી રીતે કરવું, એ તમામ પ્રકારની માહિતી આપશે. ચલો આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ. નમસ્કાર બારડ સાહેબ. નમસ્કાર સર, પહેલો પ્રશ્ન એ થાય કે આંબાના પાકમાં મુખ્યત્વે કઈ કઈ જીવાતો જોવા મળે છે? આંબાની અંદર મુખ્ય જીવાતોની વાત કરીએ તો આપણે તો સૌથી વધારે નુકસાન કરતી જીવાતો, જેમાં આંબાનો મધ્યો, મેઢ, ફળમાખી, ગોટલાનું ચાંચું, ડૂખ વેધક, જેના આ જીવાત દ્વારા ઘણું બધું આર્થિક રીતે નુકસાન થાય છે. જ્યારે રાતી કીડી, ચીકટો, ગાંઠિયા માખી અને મગિયા ઈયળ જેવી ઈયળથી આર્થિક રીતે ઓછું નુકસાન થાય છે. બારડ સાહેબ, આંબાના મધ્યો ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન કરતું હોય છે, તો આ શું છે, એના વિશે વાત કરશો? આંબાનો મધ્યો છે એ એક ચૂસ્યા પ્રકારની જીવાત છે અને આખા વર્ષ દરમિયાન તમને એનું જોવા મળે છે આપણા આંબાવાડીની અંદર. તો એના જે બચ્ચા અને પુખ્ત વયના જે હોય છે તે આંબાની નીચેની સપાટી ઉપર રહી અને સતત રસ ચૂસે છે, જેના દ્વારા પાન તરોડાઈને બેડોળ આકારના થઈ જાય છે. અને આ એક જીવાતની એક ખાસિયત છે કે એના શરીરના અંદરથી એક ચીકણા મધ જેવું પદાર્થનું જરણ કરે છે, જે મોર અને પાન ઉપર પડતા તે એની ઉપર જમા થાય છે. તેની ઉપર કાળી ફૂગનો વિકાસ થાય છે, જેથી કરીને પાન ઉપર અને મોરની ડાળી ઉપર પડવાથી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા અવરોધાય છે. અને આવી જો મોરની ડાળીઓ ઉપર પડે તો એવી મોરની ડાળી ઉપર કેરી બેસતી નથી અને આ આખા વર્ષ દરમિયાન હોય છે. પણ એની વસ્તીમાં એકાએક વધારો જ્યારે મોર એટલે કે ફૂલ અવસ્થા જ્યારે આવી જાય, ફૂલ આવે ત્યારે પછી એની વસ્તીમાં વધારો થાય છે. ખૂબ સરસ બારડ સાહેબ. તો આ જે આંબાનો મધ્યો આવે છે, હવે એનું નિયંત્રણ કરવું હોય તો અમારા ખેડૂતોએ શું કરવું? હા, મેં તમને જેમ અગાઉ જણાવ્યું તેમ આ જીવાત આખા વર્ષ દરમિયાન આપણા આંબાવાડીમાં હોય છે. તો આને બે પદ્ધતિ દ્વારા આપણે કરવામાં આવે છે. એક તો મોર આવે તે પહેલાં અને મોર આવ્યા પછી. મોર આવે પહેલાં મતલબ કે એનો અર્થ એ થાય છે કે ઓફ સિઝનની અંદર એટલે કે ઓક્ટોબર મહિનો હોય તો તેની અંદર આની વસ્તીનો વધારો થાય ત્યારે આપણે થડ ઉપર જો જૈવિકથી નિયંત્રણ કરવું હોય તો આના માટે આપણે જે બિવેરિયા બેઝિયાના ફૂગ જે આવે છે એ પાવડરને 40 ગ્રામ 10 લીટરમાં પાણી નાખી અને થડ અને ડાળીઓમાં છંટકાવ કરવો જોઈએ. અને જો આપણે રાસાયણિક કીટનાશકનો ઉપયોગ કરવો હોય તો થડ અને ડાળીઓ ઉપર ક્વિનાલફોસ જે કીટનાશક છે તેનો 20 મિલી 10 લીટર પાણીમાં નાખી અને છંટકાવથી આપણે આનું નિયંત્રણ કરી શકીએ. અને છતાં પણ મોર આવ્યા પછી આ જીવાતનો ઉપદ્રવ વધારે હોય તો આપણે આંબા ઉપર જૈવિક નિયંત્રણ કરવું હોય તો આપણે વર્ટિસિલિયમ લેકાની નામનો જે ફૂગનો પાવડર આવે છે તે 40 ગ્રામ 10 લીટર પાણીમાં ભેળવી અને એને ઉપર છંટકાવ કરવો જોઈએ. જ્યારે રાસાયણિક કીટનાશકનો ઉપયોગ કરવો હોય તો ઇમિડાક્લોપ્રિડ નામની જે દવા આવે છે તો તે 3.5 ml એટલે કે 3.5 ml 10 લીટર પાણીમાં નાખી અથવા તો લેમ્ડાસાઇલોથ્રીન 5 EC જે બજારની અંદર મળે છે તો એ 5 મિલી 10 લીટર પાણીમાં નાખીને આપણે છંટકાવ કરવો જોઈએ. અને જો જરૂર પડે તો બીજો છંટકાવ 15 દિવસ પછી આપણે કરવો જોઈએ, જેથી કરીને આપણે આને સારી રીતે આપણે નિયંત્રણ કરી શકીએ. ખૂબ સરસ બારડ સાહેબ. બારડ સાહેબ, આંબાના પાકમાં ફળમાખી પણ એટલું નુકસાન કરતી હોય છે, તો ફળમાખીનું અસરકારક વ્યવસ્થાપન કરવું હોય તો શું કરવું? બહુ સરસ પ્રશ્ન છે તમારો. કારણ કે સૌથી વધારે આંબાના પાકની અંદર જો નુકસાન કરતી જીવાત હોય તો તે ફળમાખી છે. તો ફળમાખીની જે માદા હોય છે તે ફળ પાકતી વખતે ફળની અંદર ઈંડા મૂકે છે. ઈંડામાંથી જે કીડા બને છે તે ફળનો ગર્ભ ખાય છે અને શરૂઆતની સ્થિતિ આપણને તેનું નુકસાન બહારની સાઈડથી દેખાતું નથી, પરંતુ આખું ફળ સડી જાય ત્યાં સુધી એ
આપણને ખબર પડતી નથી, એટલે આખું ફળ સડી જાય છે અને ખાવાલાયક રહેતું નથી. તો તેના નિયંત્રણ માટે પહેલાં સૌપ્રથમ તો આપણે વાડીની સ્વચ્છતા રાખવી જોઈએ. તો વાડીની સ્વચ્છતાની અંદર કે કેરીની સિઝન હોય તો જે નુકસાનગ્રસ્ત જે નીચે ખરી પડેલી કેરીઓ હોય તેને વીણી અને તેનો નાશ કરવો જોઈએ. બીજું કે આંબાવાડીની ફરતે આપણે શ્યામ તુલસીનું વાવેતર કરવું જોઈએ. જે શ્યામ તુલસીની અંદર એક મિથાઇલ નામનું એક તત્વ હોય છે જે નર ફળ માખીને આકર્ષે છે, જેથી કરીને આપણે તેની ઉપર સમયાંતરે મેલાથિયોન નામની જે કીટનાશક આવે છે તો તે 10 મિલી 10 લીટર પાણીની અંદર આપણે છાંટી દઈએ તો એને આપણે નર ફળ માખીનું આપણે ત્યાં નિયંત્રણ કરી શકીએ છીએ. અને વધારે ઉપદ્રવ હોય તો આપણે બજારની અંદર અત્યારે મિથાઇલ ટ્રેપ મળે છે, તો તે આપણે હેક્ટર દીઠ 10 મૂકી અને આ રીતે આપણે ફળ માખીનું આપણે નિયંત્રણ કરી શકીએ. ઉનાળામાં આપણે ઊંડી ખેડ કરવાથી પણ આના કોસેટાનો આપણે નાશ કરી શકીએ. ખૂબ સરસ બારડ સાહેબ. દર્શક મિત્રો, બારડ સાહેબ આજે આપણને આંબામાં આવતી જીવાતો વિશે ખૂબ જ અગત્યની મહત્વની માહિતી આપી રહ્યા છે. અત્યારે સમય છે એક વિરામનો. વિરામ બાદ ફરી મળીએ. વિરામ બાદ કૃષિ દર્શન કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજનો વિષય કેરી પકવતા ખેડૂતો માટે ખૂબ જ અગત્યનો છે. આંબામાં આવતી જીવાતો અને તેનું નિયંત્રણ અને માહિતી આપી રહ્યા છે બારડ સાહેબ. બારડ સાહેબ, આગળ વધીએ તો આંબાવાડી જે હોય છે એમાં ઘણા ખેડૂત મિત્રો એવું કહેતા હોય છે કે નીચે જે કેરીઓ પડી રહે છે એનો નાશ કરવો જોઈએ. તો ખરેખર કરવો જોઈએ? શું છે? કરવો જ જોઈએ, ચોક્કસપણે કરવો જોઈએ. કારણ કે મેં જે અગાઉ જણાવ્યું તેમ કે ફળમાખીના જે કોસેટા એ જમીનની અંદર બનાવે છે. તો જે નીચે પડેલી જે કેરી હોય છે તો તેની અંદર છેલ્લી અવસ્થાના કીડા હોય છે, તો એને આસાની રીતે જમીનની અંદર કોસેટા મૂકી શકે છે. તો જો કેરીની સિઝન દરમિયાન એને રોજ આપણે વીણી અને ભેગી કરી અને નાશ કરી દઈએ તો આપણે એને જમીનમાં કોસેટા બનાવતા આપણે રોકી શકીએ. બારડ સાહેબ, ફળમાખીના નિયંત્રણ માટે મિથાઇલ ટ્રેપની વાતચીત થતી હોય છે, તો આ મિથાઇલ ટ્રેપ શું છે અને એ આપણે જાતે ખેડૂતો બનાવી શકે? હા, ચોક્કસપણે એને ઘરે પણ બનાવી શકાય છે અને ઓછા ખર્ચે બનાવી શકીએ. મિથાઇલ ટ્રેપ કે જે મિથાઇલ યુઝેનોલ જે છે તે ફળમાખીના નર હોય છે તેને આકર્ષે છે. તો આપણે ઘરે બનાવવું હોય તો એમાં આપણે 2 પ્રકારની બનાવી શકીએ. એક તો ખોખા ટ્રેપ અથવા તો એને મેગા ટ્રેપ પણ કહેવામાં આવે છે. બીજું કે જે આપણે પાણીની બોટલ હોય છે, જે વેસ્ટેજ આપણે નાખી દઈએ છીએ, તો એ પ્લાસ્ટિક બોટલનો ઉપયોગ કરીને પણ આપણે બનાવી શકીએ છીએ. તો એની એક હું સામાન્ય રીતે તમને ટૂંકમાં વાત કરું તો એના માટે આપણે એક દ્રાવણ બનાવવું પડશે. તો તેમાં આપણે 4 ભાગ છે એ મિથાઇલ યુઝેનોલ લેવાનું છે, એમાં 6 ભાગ આપણે સોલવન્ટ લેવાનું છે અને 1 ભાગ છે એ મેલાથિયોન લેવાનું છે. આ દ્રાવણને મિક્સ કરી અને ખોખાની પસંદગીમાં પણ આમાં એક અગત્યનું પાસું છે. તો ખોખું આ દ્રાવણને સારી રીતે શોષી શકે, વધારે પડતું શોષી શકે તેવું આપણે ખોખા પસંદ કરવા જોઈએ. અને આ દ્રાવણને નીચેની સપાટી ઉપર ખોખાને પણ લગાવવી જોઈએ. અને જે નર ફળ માખી જે આવશે આકર્ષાઈને, તો એને આવવા માટેના બોક્સની ફરતે એટલે કે ખોખાની ફરતે તમારે 3 થી 4 કાણા પાડવા જોઈએ મોટા. આને આપણે 10 જેટલા આપણે આંબાવાડીમાં લગાડી શકીએ અથવા તો મકાન હોય આજુબાજુ તેના ઓથ ઉપર પણ આપણે લગાવી શકીએ. અને દર અઠવાડિયે કેરીની સિઝન દરમિયાન દર અઠવાડિયે તેમાં ભેગી થયેલી જે માખીઓ હોય છે નર માખી, તો તેને પકડી ભેગી કરી અને એનો નાશ કરવો જોઈએ. બારડ સાહેબ, ખૂબ જ અગત્યની માહિતી આપી. આંબામાં મેઢ આવે છે, તો આ મેઢ છે એ ઝાડને કઈ રીતે નુકસાન કરે? આંબાનો મેઢ બહુ ઘણું બધું નુકસાન કરે છે. તો આંબાનો મેઢ જે છે તો તેની જે માદા હોય છે તે આપણે થડ અને ડાળની જે છાલ હોય છે એની તિરાડોમાં એકલ દોકલ ઈંડા મૂકે છે. આ ઈંડા સેવાતા તેમાંથી કીડો નીકળે છે. સૌરાષ્ટ્ર બાજુ તેમને મુંડો પણ કહે છે. તો આ કીડો શરૂઆતની અંદર છાલની અંદર કાણું પાડી અને થડની અંદરની બાજુનો ભાગ ખાય છે. અને એની કીડાની અવસ્થા આશરે 6 થી 9 મહિના સુધી હોય છે. તો શરૂઆતની અંદર આ કીડાનું નુકસાન આપણે બહારની સાઈડમાંથી જોઈ શકતા નથી. અને આ ઘણી વખત નાના આંબા હોય તો એના થડમાં હોય તો આખો આંબો પણ સુકાઈ જાય છે. જ્યારે આ જેમ કીડા મોટા થતા જાય છે તેમ એ અંદરનો ભાગ ખસે થડનો, તો બહાર તમને વધારાનો લાકડાનો વેર અને તેમની હગાર જોવા મળશે. તો એના કારણે આપણને ખબર પડશે કે આની અંદર આંબાના મેઢનો કીડાનું નુકસાન છે. તો આવી જે ઉપદ્રવિત જે ડાળીઓ હોય તો એના પાન સુકાઈ જશે, ઘણી વખત આખી ડાળી સુકાઈ જશે. અને જો મુખ્ય થડની અંદર હશે આનું પ્રમાણ કે નુકસાન,
તો આખો આંબો પણ નાની ઉંમરનો આંબો હશે તો સુકાઈ જશે, તો ઘણું જ બધું આર્થિક રીતે ખેડૂત ભાઈઓને નુકસાન થાય છે. ખૂબ સરસ બારડ સાહેબ. બારડ સાહેબ, કોઈ પણ પાક હોય એમાં કોઈ પણ જીવાતો તેની વ્યવસ્થાપન ખૂબ જ અગત્યનું હોય છે. એ રીતે આંબાની વાત કરી રહ્યા છો તો આંબાના મેઢના વ્યવસ્થાપન માટે આપણે શું કરીશું? આંબાના મેઢની મેં જે તમને અગાઉ કીધું કે શરૂઆતનો એમાં નુકસાન આપણને ખબર પડશે નહીં, તો આના માટે આપણે નિયમિત મોજણી કરવી પડશે. જેથી કરીને જો એ આપણે મોજણી કરતા હોય ત્યારે લાકડાનો વેર અને અગાર હોય તો એ નીચે પડેલો જોવા મળશે, એટલે આપણને ખબર પડશે કે ભાઈ આની અંદર આંબાના મેઢનું નુકસાન છે. તો શરૂઆતની અંદર જે ભાગ નુકસાન કરેલો હશે તો એને ઉપરથી છાલ દૂર કરી અને એનું સર્પાકર બોગદું બનાવે છે જે, તો એ શોધી અને તેમાં લોખંડનો તાર અંદર દાખલ કરીને એમાંથી કીડા બહાર કાઢીને આપણે એનો નાશ કરવો જોઈએ, જેથી કરીને એમાં આપણે સારી રીતે એનું નિયંત્રણ કરી શકીએ. અને એક જ બોગદાની અંદર 4-5 કીડાઓ પણ હોઈ શકે છે. તો એની અંદર આપણે જો વધારે અંદર ગયેલું હશે તો એ નીકળશે નહીં, તો તેના માટે આપણે ક્લોરપાયરીફોસ જે કીટનાશક છે તો એ 10 મિલી 1 લીટર પાણીમાં ઓગાળી અને મોટા ઇન્જેક્શન વડે તે કાણાની અંદર આપણે રેડી અને બહારથી ભીની માટીથી બંધ કરી દેવું જોઈએ, જેથી કરીને અંદર કીડા મરી જશે અને આપણે આંબાના પાકને બચાવી શકીએ. ખૂબ સરસ. બારડ સાહેબ, દક્ષિણ ગુજરાતમાં આંબાનું વાવેતર ખૂબ મોટા પ્રમાણમાં થાય છે. તો દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને કઈ કઈ જીવાતો જોવા મળે? દક્ષિણ ગુજરાતની અંદર જે મેં અગાઉ જે તમને કીધું એ રીતના બધી જ જીવાતો આવે છે, પણ છેલ્લા 5-7 વર્ષની અંદર જે ડૂખવેધક અથવા એને મોરની ડૂખ અને કોરી ખાનાર ઈયળ પણ કહે છે, તેનું પ્રમાણ દર વર્ષે વધતું જાય છે. અને એનો નુકસાનની જો વાત કરું તો એ 2 પ્રકારની અવસ્થામાં કરે છે. એક તો આપણે જે નવી બંધાયેલી કલમો હોય છે તેમાં કરે છે, અને બીજું કે મોરની જે ડાળીઓ હોય એને પણ નુકસાન કરે છે. તો આની જે માદા હોય છે એ પાનની નીચેની સપાટી ઉપર ઈંડા મૂકે છે, અને જે એમાંથી નીકળતી ઈયળ તે પાનની મધ્યનસની દ્વારા રોપાની ડૂખ સુધી પહોંચે છે અને અંદરનો ભાગ ખાય છે, જેથી કરીને એવી ડૂખોની અંદર પાન ચીમડાઈ જાય છે અને ખરી જાય છે. જ્યારે મોટા આંબા હોય ત્યારે એમાં મોર આવે તો આ જે ઈયળ હોય છે તે મોરના ડૂખને ખાય છે અને અંદરનો ભાગ ખાઈ જાય છે, જેથી કરીને આવી મોરની ડાળીઓમાં કેરીઓ બેસતી નથી અને ઘણી રીતે એનો આર્થિક નુકસાન ઘણું બધું થાય છે. એટલે રોપામાં પણ થાય છે અને મોટા આંબાની અંદર આપણે કેરી બેસતી નથી, તો એનું પણ આર્થિક નુકસાન આપણને જોવા મળે છે. ખૂબ સરસ બારડ સાહેબ. તો આ જે ડૂખવેધક છે એનું વ્યવસ્થાપન આપણે કઈ રીતે કરી શકીએ? ડૂખવેધકનું જો શરૂઆતની અંદર જો આપણે તેનું નિયંત્રણ કરવું હોય શરૂઆતના સ્થિતિએ, તો એની ઈયળ્સ અને એના જે કોસેટા હોય તે આવી ઉપદ્રવિત ડાળીઓ કે મોરની ડૂખો હોય તો તેની અંદર હોય તો એને કાપી અને બાળી અને નાશ કરવો જોઈએ. તો પણ વધારે ઉપદ્રવ હોય તો આની અંદર આપણે કીટનાશકો જેવી કે ક્લોરપાયરીફોસ જે 20 EC અને ક્વિનાલફોસ 25 EC બંનેમાંથી 20 મિલી 10 લીટર પાણીમાં ઓગાળીને આપણે છંટકાવ કરવાથી આ જીવાતનું આપણે નિયંત્રણ કરી શકીએ. ખૂબ સરસ બારડ સાહેબ. દર્શક મિત્રો, બારડ સાહેબ આજે આપણને આંબામાં આવતી જીવાતો અને એના નિયંત્રણ વિશે ખૂબ જ અગત્યની માહિતી આપી રહ્યા છે. અત્યારે સમય છે એક વિરામનો. વિરામ બાદ ફરી મળીએ. વિરામ બાદ કૃષિ દર્શન કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજનો વિષય કેરી પકાવતા ખેડૂતો માટે ખૂબ જ અગત્યનો છે, ખાસ કરીને આંબામાં આવતી જીવાતો અને એને નિયંત્રણ માટે. બારડ સાહેબ, આગળ વધીએ તો આપણે કેરી નિકાસ કરતા હોઈએ એ વખતે કઈ જીવાતો આપણને હેરાન કરતી હોય, આમાં એનું નિયંત્રણ કઈ રીતે કરે છે અને કઈ કઈ જીવાત છે જે આને અસર કરે છે? ખાસ કરીને આપણે ગુજરાતની અંદરથી વિદેશોમાં ઘણી બધી કેરીઓનો આપણે મોટા પાયા ઉપર આપણે નિકાસ કરતા હોય છે, અને ઘણા વિદેશમાંથી આપણા કન્સાઇનમેન્ટ રિજેક્ટ પણ થયેલા છે. એના ઘણા બધા કારણો છે. તેમાંના જે જીવાત ઉપર વાત કરું તો મુખ્ય 2 જીવાતો જે ગોટલાનું ચાંચું અને ફળમાખી, જેના કારણે આપણા જે કેરીનો પાકનો જે નિકાસ કરે છે તેને આપણે ઘણી બધી માઠી અસર પડેલી છે. પહેલાં આપણે ગોટલાના ચાંચવાની વાત કરીએ તો આ કેવી રીતે નુકસાન કરે છે? હા, બહુ સરસ પ્રશ્ન છે આ. ગોટલાનો ચાંચવાની જે માદા હોય છે, જ્યારે કેરી પાકે એ પહેલાં અથવા તો આપણે એવું પણ કહી શકીએ કે પાકવાની અવસ્થાએ એ છાલની નીચે ઈંડા મૂકે છે અને એમાંથી જે કીડો નીકળે છે તો એ કીડો ફળના માવાને ખાઈ અને અંદર ગોટલી સુધી પહોંચે છે અને અંદરનો ભાગ ખાય છે, અને આ જીવાતના પુખ્ત અને કોસેટા
બંને એ ગોટલીની અંદર જ હોય છે. એટલે જ્યારે પુખ્ત એની અંદરથી બહાર નીકળશે તો એ પાકા ફળનો માવો ખાઈ અને રસ્તો બનાવી અને એ બહાર નીકળશે, જેથી કરીને ફળ ખાવા લાયક રહેતું નથી. ખૂબ સરસ. સાહેબ, આ ગાંઠિયા માખી વિશે વાત કરશો? હા, ગાંઠિયા માખી આમ તો એનો આર્થિક રીતે આપણે જોઈએ તો એનું નુકસાન ઓછું થાય છે, પણ એની જે માદા હોય છે તે પાનની નીચેની સપાટી ઉપર ઈંડા મૂકશે અને એમાંથી જે નીકળશે કીડા તે પાનની પેશીમાં થઈ અને અંદર પહોંચશે અને પેશીને કોરી ખાશે. તો જે ખાધેલો ભાગ હશે ત્યાં ગાંઠ જેવો ભાગ ઉપસેલો જોવા મળશે અને આ ખાસ કરીને આ જીવાત આપણા જે કુમળા પાન હશે તેની અંદર આનું પ્રમાણ વધારે જોવા મળશે અને એક જ પાન ઉપર ઘણી બધી આવી ગાંઠો જોવા મળશે. બારડ સાહેબ, ખેતીવાડીમાં સંકલિત જીવાત વ્યવસ્થાપન આ શબ્દ ખૂબ જ અગત્યનો છે. ખાસ કરીને આંબાના પાકની આજે આપણે વાત કરી રહ્યા છીએ, તો આ સંકલિત જીવાત વ્યવસ્થાપન આંબામાં અપનાવી શકાય? પહેલાં તો એ કહો કે આ સંકલિત જીવાત વ્યવસ્થાપન એટલે શું? બહુ સરસ પ્રશ્ન છે અને હું એક વૈજ્ઞાનિક તરીકે તમામ ખેડૂતોને આગ્રહ કરું કે કોઈ પણ પાક હોય તો સંકલિત જીવાત વ્યવસ્થાપન અભિગમ અપનાવવો જોઈએ, જેથી કરીને એના ઘણા બધા ફાયદાઓ છે. તો હું તમને એના થોડાક મુખ્ય ફાયદાઓ છે એ કહું છું. એક તો આપણે સંકલિત જીવાત વ્યવસ્થાપનનો મેઇન હેતુ એવું છે કે કીટનાશકો એટલે કે રાસાયણિક કીટનાશકોનો ઉપયોગ ઓછો થશે. ઉપયોગ ઓછો થવાને કારણે આપણે જે પાક ઉત્પાદન કરવા માટેનો જે ખર્ચ છે તે ઘટાડી શકીએ. બીજું કે આની અંદર કે કીટનાશકોના અવશેષો કે જે અત્યારે આપણે એક સળગતો પ્રશ્ન છે માનવને તંદુરસ્તી માટે, તો તેના માટે પણ આપણે એના અવશેષો ઘટાડી શકીએ છીએ. અને ત્રીજું કે એના જે કુદરતી દુશ્મનો હોય જીવાતોનો તેના વસ્તીમાં પણ આપણે વધારો કરી શકીએ છીએ. અને ખાસ કરીને છેલ્લું છે કે આપણે વાતાવરણને પ્રદૂષિત થતું પણ આની અંદરથી ઘટાડી શકીએ છીએ. અને ચોક્કસપણે કે આપણે આંબાના પાકમાં જો સંકલિત જીવાત વ્યવસ્થાપન કરીએ તો આપણે સારામાં સારું ઉત્પાદન અને ઓછા ખર્ચે આપણે મેળવી શકીએ છીએ. તો જે મેં અગાઉ વાત કરી તો કે આની અંદર 5 પ્રકારની જે જીવાતો છે તે મુખ્ય અને વધુ પડતું આર્થિક નુકસાન કરે છે અને બાકીની જે જીવાતો છે એ આપણને પ્રમાણમાં ઓછું આર્થિક નુકસાન કરે છે. તો એક જો આની અંદર સંકલિત જીવાત વ્યવસ્થાપન જો અભિગમ અપનાવવો હોય તો શરૂઆતમાંથી જ દાખલા તરીકે આપણે આંબાવાડીની સ્વચ્છતા રાખવી અને કેરીની સિઝન દરમિયાન મેં જેમ અગાઉ કીધું તેમ જે નુકસાનગ્રસ્ત જે કેરી પડેલી હોય તેને ભેગી કરી અને નાશ કરવો જોઈએ. આંબાવાડીને ફરતે આપણે શ્યામ તુલસીનું વાવેતર કરવું જોઈએ. મિથાઇલ ટ્રેપ બજારમાં પણ મળે છે, આપણે ઘરે પણ બનાવી શકીએ છીએ. તો હેક્ટર દીઠ 10 કે 15 પણ તમે મૂકી શકો છો. વધારાની જે ડાળીઓ હોય, બરાબર, કે જે મોર આવ્યા પહેલાં જે ડાળીઓ હોય એકબીજા આંબાને અડકતી હોય તો એવી કાપીને નાશ કરીએ. આવી ઉપદ્રવિત ડૂંખો હોય, મોરની ડાળીઓ હોય તો એ કાપી બાળીને નાશ કરવો જોઈએ. અને જરૂર પડે તો જ આપણે છેલ્લે કીટનાશકોનો આપણે ઉપયોગ કરવાની ભલામણ કરીએ છીએ. કે આટલા બધા જો આપણે અભિગમ અપનાવ્યા હોય અને જો તો પણ આપણે વધારે નુકસાન થતું હોય જીવાતોનું, તો જ તમારે વૈજ્ઞાનિકની ભલામણ પ્રમાણે અને વિનય પ્રમાણે, હું એક શબ્દ વાપરીશ, વિનય પ્રમાણે આપણે એનો ઉપયોગ કરવો જોઈએ, જેથી કરીને આપણે ઘણા બધા આપણે પ્રશ્નો છે તેને આપણે હલ કરી શકીએ છીએ. તો મેં અગાઉ કીધી એ રીતના આપણે કીટનાશકોનો પ્રમાણસર આપણે ઉપયોગ કરીએ તો સારી રીતે આપણે ઉત્પાદન લઈ શકીએ. બારડ સાહેબ, રાતી કીડીનો પણ ઉપદ્રવ જોવા મળે છે આંબાના પાકમાં, તો એના વ્યવસ્થા માટે આપણે શું કરી શકીએ? રાતી કેડી જે છે તો એ આપણને સીધી રીતે નુકસાન નથી કરતું અને આખા વર્ષ દરમિયાન તેમની કાર્યશીલતા જોવા મળે છે. ચોમાસા દરમિયાન તેમની કાર્યશીલતા થોડી ઘણી ઘટી જાય છે. તો રાતી કીડી જે કુમળા પાન હોય એને રેશમના તાંતણાથી બાંધી અથવા તો ગૂંથીને એક મોટો માળો બનાવે છે અને તે એની અંદર રહે છે. તો પહેલું તો એ જે આપણા કુદરતી દુશ્મનો છે, મધ્યાના છે, ચીકટો છે, મિલીબગ છે, બરાબર, તો આવી જીવાતોના જે કુદરતી દુશ્મનો છે એને રક્ષણ આપે છે. તો આપણે જે વાત કરતા હતા કે ભાઈ કુદરતી દુશ્મનોનો આપણે ઉપયોગ કરવો જોઈએ, તો એ ઘટાડે છે. અને બીજું કે જે કેરી ઉતારવા માટે જે માણસ ચડેલો હોય આંબા ઉપર, તેને ચટકા ભરીને એમને પરેશાન કરે છે, તો તેમની કાર્યક્ષમતા પણ ઘટાડે છે. તો આપણે અત્યારે મોટો પ્રશ્ન મજૂરીનો છે કે ભાઈ એક મજૂરથી કેટલી કેરી વીણે છે. તો આ રીતના જો પરેશાન કરતું હોય તો આપણે એમ ખેડૂતોને એ આર્થિક રીતે નુકસાન કરે છે. સાહેબ, ચીકટો પણ એક અગત્યની જીવાત છે આંબાના પાકમાં, તો આંબાના પાકમાં ચીકટાનું વ્યવસ્થાપન કેવી રીતે કરી શકાય?
હા, ખાસ કરીને ગુજરાતની અંદર અમુક વર્ષની અંદર આ ચીકટોનું પ્રમાણ કેરીના પાકની અંદર અથવા તો આંબાના પાક ઉપર આપણે જોવા મળે છે. તો આની જે માદા હોય છે તે જમીનની અંદર ઈંડા કોથળીમાં મૂકે છે અને એમાંથી જે બચ્ચા નીકળે છે એ તરત જ ઝાડ ઉપર ચડે છે. જેવા ઈંડામાંથી બચ્ચા નીકળશે એટલે તરત જ એ ઝાડ ઉપર ચડવાનો પ્રયત્ન કરશે. તો આપણે એને ચડતા રોકવા માટે એક પ્લાસ્ટિકનો પટ્ટો કે આંબાનું જે થડ હોય ત્યાંથી 1 થી 1.5 ફૂટ ઊંચો બાંધવો જોઈએ અને બંને ધાર ઉપર ગ્રીસ અથવા કોઈ ચીકણા પદાર્થ લગાવવો જોઈએ, જેથી કરીને એમાં જે બચ્ચા ચડતા હોય તો એની અંદર ચોંટી જશે, તો આપણે એને અટકાવી શકીએ. બીજું કે એ જમીનમાં ઈંડા મૂકવાને કારણે આપણે એક કીટનાશક આવે છે મિથાઇલ પેરોથિયન 2% ભૂકી આવે છે, તો એ આજુબાજુ જમીનમાં આપવાથી એના બચ્ચા જેવા નીકળશે તો એ એક કોન્ટેક્ટ છે, બરાબર. તો એને કોન્ટેક્ટમાં આવવાથી પણ મરી જશે. અને જરૂર જણાય તો તમારે કીટનાશકનો વૈજ્ઞાનિક પ્રમાણે ભલામણ આપણે જે છે એ રીતના આપણે ઉપર છંટકાવ કરવો જોઈએ. ખાસ કરીને એમાં આપણે જો હું તમને દવા કહું તો આપણે ઇમિડાક્લોપ્રિડ છે 3.5 મિલી 10 લીટરમાં, અથવા તો થાયોમિથોક્ઝામ છે 2 ગ્રામ 10 લીટરમાં, અથવા તો ક્લોરપાયરીફોસ 20 મિલી 10 લીટર પાણીમાં ઓગાળી અને આપણે છાંટવાથી આનું નિયંત્રણ કરી શકીએ. જરૂર જણાય તો બીજો છંટકાવ 15 દિવસ બાદ આપણે કરવાની ભલામણ છે. બારોટ સાહેબ, અંતમાં અમારા ગુજરાતમાં કેરી પકવતા ખેડૂતોને આપ શું સંદેશ આપશો, ખાસ કરીને જીવાત નિયંત્રણ માટે? ખાસ કરીને કેરી પકવતા ખેડૂતોને મારો એક ભલામણ પણ છે કે તમે સંકલિત જીવાત વ્યવસ્થાપન કરો, જેથી કરીને આપણે જે રાસાયણિક કીટનાશકો આપણા જે બહાર આપણે નિકાસ કરીએ છીએ કેરીઓ, એના સેમ્પલ આપણા ફેલ જાય છે, તો એ પણ ના થાય. આપણી તંદુરસ્તી માટે અને સારું એવું આપણે ઉત્પાદન અને સારી રીતે આપણે કેરી ખાઈ શકીએ તો તેવા પ્રયત્નો રહેશે. તો સંકલિત જીવાત વ્યવસ્થાપન આપણે અપનાવવું જોઈએ. ખૂબ સરસ બારોટ સાહેબ, આજે આપ અમારા સ્ટુડિયોમાં પધાર્યા અને અમારા ગુજરાતના કેરી પકવતા ખેડૂતોને એમાં જે જીવાતો આવે છે અને એના નિયંત્રણ વિશે ખૂબ જ અગત્યની મહત્ત્વની માહિતી આપી. એ બદલ તમામ કેરી પકવતા ખેડૂતો વતી અને દૂરદર્શન વતી આપનો આભાર માનું છું. આભાર. દર્શક મિત્રો, જોયું ડૉક્ટર અનિલ એચ બારોટ સાહેબ, મદદનીશ પ્રાધ્યાપક અને વડા પ્લાન્ટ પ્રોટેક્શન એટલે કે પાક સંરક્ષણ વિભાગ, બાગાયત મહાવિદ્યાલય આણંદ કૃષિ યુનિવર્સિટીથી આજે આપણા સ્ટુડિયોમાં પધાર્યા અને ગુજરાતમાં કેરી પકવતા ખેડૂતોને એમાં આવતી જે જીવાતો છે એનું અસરકારક નિયંત્રણ કેવી રીતે કરી શકાય એની ખૂબ જ અગત્યની માહિતી આપી. આશા રાખું કે ગુજરાતના કેરી પકવતા ખેડૂતોને આજનો કાર્યક્રમ ખૂબ જ ઉપયોગી નીવડશે. મિત્રો, હવે સમય છે આપણાથી વિદાય લેવાનો. ફરી મળીશું કૃષિ દર્શનમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.